ઉપલેટા વર્ષ 2020માં થયેલ હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય કૌશલ સોલંકી। બે 2020ની અંદર મારા છોકરાનું મર્ડર થયું હતું। તેમનું આજના રોજ ચુકાદો આવેલ। ચુકાદામાં આજીવન કેદની સજા આવે તેમને મને બહુ જ ખુશી થઈ છે। હું સમગ્ર સ્ટાફ, જજ સાહેબ, અમારા સાહેબ શ્રી વકીલ સાહેબ તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મને બહુ જ ખુશી થઈ કે મને પૂરેપૂરો ન્યાય મળેલો। હું કાર્તિકેય मनोजभाई पारेख एडिशनल सेशन्स कोर्ट धोराजी में पब्लिक प्रोसिक्यूटर तरीके फरज बजावुं छुं। उपलेटा 2020 अरसा में एक बनाव बनेलो। हार्दिक जीवा सोलंकी नामना एक व्यक्तिए एमनी बेननी साथे मित्रता केळववाना संबंधे एक अमित नामनो युवक हतो एमनी साथे तकरार थई। एटले आ तकरारमां अमितना घरे जाय छे। घरे जईने अमितना परिवारजनोए माफी मांगी अने फरीथी तमारी गलीमां नहीं निकळे आवा बधा शब्दों कीधा, परंतु आ हार्दिक जीवा खूब धमकावेल। ओचिंतानो ऊभो थईने बहार जतो रह्यो अने पछी छरी लईने आवेल अने अमित जे खुर्शी पर बैठो तो त्यां छरी मारी दीधी। सिंगल ब्लो, एक ज घा मार्यो अने त्यांथी नासी छूट्यो। अमितने सारवार माटे पहेला डॉक्टर दलसाणिया साहेबनी होस्पिટલમાં લઈ ગયા, ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા અને સારવાર દરમિયાન અમિત અવસાન પામ્યો। આખો કેસ ચાલી ગયો। બચાવ પક્ષે ડિફેન્સ સિંગલ બ્લોનો લેવામાં આવેલો હતો। 6 આઈ વિટનેસ હતા। અમિતના પરિવારજનો નજરે બનાવ આખો જોયો હતો, ડિસ્ક્રાઇબ કર્યો હતો, જુબાનીઓમાં કીધું હતું। બચાવ પક્ષ એવા પણ ચુકાદા સર્વોચ્ચ અદાલતના રજૂ કર્યા કે સડન પ્રોવોકેશન કહેવાય, એક જાનમાં કોઈ માથાકૂટ થઈ અને બનાવ બન્યો અને કોઈની હત્યા થઈ હતી તો એમાં સર્વોચ્ચ અદાલતે 302 નહીં પણ 304 માની। સરકાર પક્ષે કે જે રાણા તત્કાલીન પીએસઆઈએ ફરિયાદ નોંધેલી હતી અને એમએન રાણા એસઓજીમાં હતા, પછી ઉપલેટા શહેરમાં હતા, એમણે તપાસ કરેલી। આ તપાસના અંતે ચાર્જશીટ કરેલું અને કોર્ટે તમામ પુરાવાઓ નોંધ્યા। સરકાર પક્ષે દલીલ પણ કરવામાં આવેલી કે ખાલી સિંગલ બ્લો છે એટલું ન જોઈ શકાય। સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે આઈ વિટનેસના કેસમાં મોટિવ પણ જોવાની જરૂર નથી। તમામ સાબિતીનો બોજો આરોપી પક્ષ તરફ રહે અને આ બધાથી વિશેષ સિંગલ બ્લો છે ખાલી એટલું ન જોવો જોઈએ, પરંતુ આ કેટલા બળપૂર્વક કરવામાં આવેલો ઘા છે। તૈયારી કરવા માટે છરી લેવા આરોપી પાછો ગયો હતો। આ બધી જ દલીલો ગ્રાહ્ય રાખી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી હાર્દિક જીવા સોલંકીને આઈપીસી 302 મુજબ આજીવન કેદની સજા અને ₹5000 દંડ, આઈપીસી 449માં 10 વર્ષની સજા અને ₹3000 દંડ, આવો ચુકાદો આજે આપ્યો।